કુંભ રાશિના ભાઈઓ, મંથન ભિંડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના ભાઈઓ, ધ્યાનથી સાંભળો। આગામી 3 થી 5 દિવસ તમારા જીવનમાં ખૂબ જ મુશ્કેલ બનવાના છે। આ 3 દિવસ 3 ખૂબ જ નકારાત્મક અને ભયાનક ઘટનાઓ લઈને આવશે। આની સાથે 2 ખૂબ જ શુભ ઘટનાઓ પણ બનશે। પરંતુ તમને ખબર પણ નહીં પડે કે આ ઘટનાઓ ક્યારે પસાર થશે, જેમ કે દીવા નીચેનો અંધકાર। તમારે સતર્ક અને સાવધ રહેવું જોઈએ। તમારે જાગૃત રહેવું જોઈએ। સૌથી અગત્યનું, આ 3 થી 5 દિવસ દરમિયાન અથવા ફેબ્રુઆરીના આ છેલ્લા સમયગાળા દરમિયાન તમારા જીવનમાં એક દુઃખદાયક સમય આવશે, જ્યારે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને છોડી દેશે, ત્યારે તમે અતિશયોક્તિ કરશો અને તમારાથી દૂર જશો। આ તમારા હૃદય અને મન સાથે જોડાયેલી લાગણી છે। તમને આ સંગીતમાં થોડી પીડા થશે। તમારે પીડા સહન કરવી પડશે। જોડાણ છે, અલગતા છે। તેથી મારો કહેવાનો અર્થ એ છે કે તમારે આ બાબતો વિશે અગાઉથી જાગૃતિ અને જ્ઞાન હોવું જરૂરી છે। જ્યારે તમે આ બાબતોને અગાઉથી સમજો છો, ત્યારે તમે તે મુજબ યોગ્ય નિર્ણય લેશો। તમે ખોટા રસ્તે નહીં જાઓ અને મહામાયની દૈવી કૃપા અને આશીર્વાદ તમને માર્ગદર્શન આપવા, તમને સતર્ક લાવવા અને હાલમાં તમને પરેશાન કરી રહેલી કોઈપણ નકારાત્મકતાને દૂર કરવા માટે છે। તેથી આ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે। તેને સંપૂર્ણપણે જોવાનું ભૂલશો નહીં, કારણ કે તે ખૂબ જ શક્તિશાળી ઉપાય અને ધાર્મિક વિધિની પણ ચર્ચા કરશે જે 3 દિવસમાં તેની અસર બતાવશે। હા, આ સાથે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન જે તમારા મનમાં ગુંજતો રહે છે અને ઘણા લોકો વારંવાર અમને પૂછે છે, તે છે, ગુરુદેવ, અમારા પારિવારિક દેવતા કોણ છે? અમે તેમને કેવી રીતે ઓળખીએ છીએ? કારણ કે અમે અમારા પરિવારના સભ્યો સાથે પણ વાત કરી છે, પરંતુ લોકો જાણતા નથી। તેઓ ભૂલી ગયા છે। અને જે વડીલો તેમને ઓળખી શકે છે તેઓ હજુ પણ અમારી પહોંચની બહાર છે। તેઓ કાં તો દૂર છે કે વિદેશમાં છે। કારણ ગમે તે હોય, ઘણા લોકો હજુ પણ પૂછે છે, આપણા પારિવારિક દેવતા કોણ છે? અમે તેમને કેવી રીતે ઓળખીએ છીએ? તો આજે અમે તમને એક ખાસ પ્રક્રિયા વિશે જણાવીશું જે તમને તમારા પારિવારિક દેવતાના સીધા દર્શન કરવાની મંજૂરી આપશે। હા, તમારા પારિવારિક દેવતા સપના દ્વારા તમારો સંપર્ક કરશે અને તમને માર્ગદર્શન આપશે। હા, શક્ય છે કે તમારા પૂર્વજો પણ તમારા માટે આવું જ કરે। જો કે આ ઉપાય અમે જેટલા તમને ફક્ત 3 થી 5 દિવસમાં અથવા વધુમાં વધુ 7 દિવસમાં પરિણામો જોવા મળશે। અને એકવાર તમને પરિણામો મળી જાય, પછી તમારે જાણવું જોઈએ કે આગળ શું કરવું। દૈવી શક્તિઓનો ટેકો અને નિકટતા મેળવવી સરળ છે, પરંતુ તેમની ઈચ્છાઓ સાથે સુમેળમાં જીવન જીવવું અતિ મુશ્કેલ છે। સંગીત, આ જ કારણ છે કે તમે ઘણીવાર સૌથી સિદ્ધ સંતોને પણ ઈજાઓ સહન કરતા જોયા છે। તેઓ ઘણીવાર અપમાનનો સામનો કરે છે અને ક્યારેક જીવન પોતે જ તેમને નકારવા લાગે છે। તેઓ ખૂબ જ નીચા સ્તરે ડૂબી જાય છે, ખૂબ જ ગંભીર સ્થિતિમાં પહોંચે છે, કારણ કે તેઓ તેમના જીવનને તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અનુસાર જીવી શકતા નથી। તેઓ ભૂલો કરે છે અને પછી તેમના માટે ભયંકર સજા ભોગવે છે। તેથી જ્યારે તમે દૈવી શક્તિ સાથે સંકળાયેલા કોઈપણ પ્રયોગ અથવા અભ્યાસમાં જોડાઓ છો, ત્યારે તમારે ચોક્કસ આવશ્યક કાર્યો પણ કરવા જોઈએ જેથી ખાતરી કરી શકાય કે તે દૈવી શક્તિની કૃપા તમારા જીવનભર તમારી સાથે રહે। આ તે જગ્યા છે જ્યાં ગુરુની જરૂર છે, કારણ કે ગુરુ તમને ફક્ત માર્ગ પર કેવી રીતે ચાલવું તે શીખવતા નથી, પરંતુ અવરોધો અને આંચકોનો સામનો કરતી વખતે તે કેવી રીતે કરવું તે પણ કહે છે।
આજે આ કાર્યક્રમમાં અમે તમને આ વાત કહેવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમને અંત સુધી પૂર્ણ ભક્તિ અને પૂરા હૃદયથી જોવાનું ભૂલશો નહીં. જો તમે આમ કરશો તો અમે 100% ગેરંટી આપીએ છીએ કે તમે કંઈક નવું અને અદ્ભુત શીખશો. જો તમે આ બાબતોને તમારા જીવનમાં અમલમાં મૂકશો તો તમે પોતાને મુક્ત કરી શકશો, એટલે કે તમે સુખાકારી પ્રાપ્ત કરશો અને તમારા પ્રયત્નો સફળ થશે. અમે આજ ઈચ્છીએ છીએ ધર્મ દરેક વ્યક્તિના જીવનમાં ઉતરે. દરેક વ્યક્તિ જે પોતાને જીવનમાં ભૂલો કરવાની, ભટકવાની અથવા ભટકાઈ જવાની પરિસ્થિતિમાં શોધે છે, તે પોતાને નિયંત્રિત કરી શકે છે અને પોતાને સત્યના માર્ગ પર લાવી શકે છે. તેઓ પોતાને ધર્મના માર્ગ પર પાછા લાવી શકે છે અને મહામાઈને શરણાગતિ આપી શકે છે. તે પછી મહામાઈ બધું સંભાળે છે. તેથી અમે આશા રાખીએ છીએ કે તમે બધું સમજો છો અને ચોક્કસપણે અંત સુધી કાર્યક્રમમાં રહેશો. ફક્ત પૂર્ણ ભક્તિ સાથે મહામાઈના દર્શન કરો અને ટિપ્પણીઓમાં લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને આશીર્વાદ આપો. મહામાઈ ચોક્કસપણે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહી છે. હવે જો તમારી લાગણીઓ વધુ ઊંડી હોય તો પણ લખો, ઓ મહામાઈ, અમે તમારા પરિવારનો ભાગ છીએ. અમે તમારા બાળકો. તમને ફક્ત 3 થી 5 દિવસમાં અથવા વધુમાં વધુ 7 દિવસમાં પરિણામો જોવા મળશે. અને એકવાર તમને પરિણામો મળી જાય પછી તમારે જાણવું જોઈએ કે આગળ શું કરવું. દૈવી શક્તિઓનો ટેકો અને નિકટતા મેળવવી સરળ છે, પરંતુ તેમની ઈચ્છાઓ સાથે સુમેળમાં જીવન જીવવું અતિ મુશ્કેલ છે. સંગીત આ જ કારણ છે કે તમે ઘણીવાર સૌથી સિદ્ધ સંતોને પણ ઈજાઓ સહન કરતા જોયા છે. તેઓ ઘણીવાર અપમાનનો સામનો કરે છે અને ક્યારેક જીવન પોતે જ તેમને નકારવા લાગે છે. તેઓ ખૂબ જ નીચા સ્તરે ડૂબી જાય છે, ખૂબ જ ગંભીર સ્થિતિમાં પહોંચે છે, કારણ કે તેઓ તેમના જીવનને તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અનુસાર જીવી શકતા નથી. તેઓ ભૂલો કરે છે અને પછી તેમના માટે ભયંકર સજા ભોગવે છે. તેથી જ્યારે તમે દૈવી શક્તિ સાથે સંકળાયેલા કોઈપણ પ્રયોગ અથવા અભ્યાસમાં જોડાઓ છો, ત્યારે તમારે ચોક્કસ આવશ્યક કાર્યો પણ કરવા જોઈએ જેથી ખાતરી કરી શકાય કે તે દૈવી શક્તિની કૃપા તમારા જીવનભર તમારી સાથે રહે. આ તે જગ્યા છે જ્યાં ગુરુની જરૂર છે, કારણ કે ગુરુ તમને ફક્ત માર્ગ પર કેવી રીતે ચાલવું તે શીખવતા નથી, પરંતુ અવરોધો અને આંચકોનો સામનો કરતી વખતે તે કેવી રીતે કરવું તે પણ કહે છે. આજે આ કાર્યક્રમમાં અમે તમને આ વાત કહેવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમને અંત સુધી પૂર્ણ ભક્તિ અને પૂરા હૃદયથી જોવાનું ભૂલશો નહીં. જો તમે આમ કરશો તો અમે 100% ગેરંટી આપીએ છીએ કે તમે કંઈક નવું અને અદ્ભુત શીખશો. જો તમે આ બાબતોને તમારા જીવનમાં અમલમાં મૂકશો તો તમે પોતાને મુક્ત કરી શકશો, એટલે કે તમે સુખાકારી પ્રાપ્ત કરશો અને તમારા પ્રયત્નો સફળ થશે. અમે આજ ઈચ્છીએ છીએ ધર્મ દરેક વ્યક્તિના જીવનમાં ઉતરે. દરેક વ્યક્તિ જે પોતાને જીવનમાં ભૂલો કરવાની, ભટકવાની અથવા ભટકાઈ જવાની પરિસ્થિતિમાં શોધે છે, તે પોતાને નિયંત્રિત કરી શકે છે અને પોતાને સત્યના માર્ગ પર લાવી શકે છે. તેઓ પોતાને ધર્મના માર્ગ પર પાછા લાવી શકે છે અને મહામાઈને શરણાગતિ આપી શકે છે. તે પછી મહામાઈ બધું સંભાળે છે. તેથી અમે આશા રાખીએ છીએ કે તમે બધું સમજો છો અને ચોક્કસપણે અંત સુધી કાર્યક્રમમાં રહેશો. ફક્ત પૂર્ણ ભક્તિ સાથે મહામાઈના દર્શન કરો અને ટિપ્પણીઓમાં લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને આશીર્વાદ આપો. મહામાઈ ચોક્કસપણે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહી છે. હવે જો તમારી લાગણીઓ વધુ ઊંડી હોય તો પણ લખો, ઓ મહામાઈ, અમે તમારા પરિવારનો ભાગ છીએ. અમે તમારા બાળકો. પહેલા ચાલો શ્રી યંત્ર વિશે વાત કરીએ, કારણ કે તે આપણું કર્તવ્ય છે.
આપણી ફરજ છે કે શુદ્ધ વસ્તુઓ તમારા સુધી પહોંચે, જાગૃત વસ્તુઓ તમારા સંપર્કમાં આવે. ભલે તમે તમારા જીવનમાં કોઈ નોંધપાત્ર પરિવર્તન ન લાવી શકો, તમે જે પણ જીવન જીવો છો તે શુદ્ધ, ઉમદા અને દૈવી હોવું જોઈએ. આ જીવનનો હેતુ છે. તો શ્રીયંત્ર એક એવી દૈવી અને અમૂલ્ય વસ્તુ છે જે તમારા જીવનમાં આવી વસ્તુઓ અને સિદ્ધિઓ લાવી શકે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં આવશે. જો તમે આ શ્રીયંત્ર વિશે વધુ જાણવા માંગતા હો તો વિડીયોમાં સંખ્યાઓ બતાવવામાં આવી છે. તેમને કોલ કરો. તમને બધું સમજાવવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમના અંતે શ્રીયંત્રનું એક ચિત્ર છે. કૃપા કરીને તે પણ જુઓ. તમે જોશો કે અમે તમારા માટે આ મહાશ્રીયંત્ર કેવી રીતે પ્રેમથી બનાવ્યું છે, જે દેવી લક્ષ્મીની શુદ્ધ ઉર્જા છે. તો ચાલો આપણો મુખ્ય વિષય શરૂ કરીએ. ચાલો આગાહીઓ વિશે વાત કરીએ. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક અભ્યાસો અને જ્યોતિષશાસ્ત્રના અનુભવો ખરેખર દૈવી છે. હા, પૂજ્ય ગુરુદેવે જેમની કુંડળીમાં તેમણે ચોક્કસ ઉકેલો અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ આપ્યા છે તેમની કુંડળીનું વિશ્લેષણ કર્યું છે. તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો થયા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, તેનો ઉકેલ મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ સમસ્યા જેમ કે વધતા દેવા, વ્યવસાય અને કામમાં સ્થગિતતા, સંબંધોમાં ભારે તણાવ અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે, તો આ યોગ્ય સમય છે કે તમે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો અને તમારા જીવનમાં રહેલા અંધકારનો અંત લાવો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધો. વિડીયોમાં આપેલા નંબરોનો તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ કરાવો. વિલંબ કરશો નહીં. તમારા દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ કોલ કરો અને ગુરુદેવ પાસેથી માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. તો સૌ પ્રથમ ચાલો તમને જણાવીએ કે આગાહીઓ જાણતા પહેલા સાવચેતીઓ જાણો. આવી 3 બાબતો છે જેના વિશે તમારે સાવચેત રહેવાની જરૂર છે. એવા વિષયો જેમાં તમારે ઉત્સાહ કરતાં વધુ સમજદારીની જરૂર પડશે. તે 3 વિષયો કયા છે? જો તમે નોકરી બદલવાનું વિચારી થોડા સતર્ક રહો, સાવધ રહો, ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળો અને ઓછામાં ઓછા આગામી 3 થી 5 દિવસ સુધી નોકરી બદલવાનું વિચારવાનું ટાળો. તે જ સમયે કામ પર તમારા ઉપરી અધિકારીઓ સાથે સંમત થવાની ખાતરી કરો. જો આ સમયે તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંકલન તૂટી જાય છે, તો નુકસાન તમારું જ થશે, પરંતુ તે નોંધપાત્ર રહેશે. બીજું, ટ્રાન્સફર પણ શક્ય છે. આગામી 3 થી 5 દિવસમાં તમારા ટ્રાન્સફરની પ્રબળ શક્યતા છે. આ સકારાત્મક છે કે નકારાત્મક, તે સમય જ કહેશે, પરંતુ તે એક પ્રબળ શક્યતા છે. વધુમાં, જેમની કુંડળીમાં રાહુની સ્થિતિ સારી છે જો કે આ દુર્લભ છે તેમને આ સમયે પ્રમોશન મળી શકે છે. તેમને માન પણ મળશે. જો કે આવું થાય તે માટે તમારા જન્મ ચાર્ટમાં રાહુની સ્થિતિ અનુકૂળ હોવી જોઈએ. અહીં બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે રાહુ જીવનમાં પ્રગતિ અને પ્રગતિ આપે છે, ત્યારે તે શરૂઆતમાં ખૂબ સારું લાગે છે, પરંતુ તે બદલામાં ઘણું બધું પણ માંગે છે. એટલે કે જો તે તમને 100 રૂપિયાનો લાભ આપે છે, તો બદલામાં તે પછીથી તમારી પાસેથી 1 લાખ રૂપિયા લેશે. કોઈને કોઈ સ્વરૂપમાં. તેથી થોડી સાવધાની રાખવાની જરૂર છે. તો હવે જો જે લોકોને નોકરીમાં કે અન્ય કોઈ જગ્યાએ પ્રમોશન મળે છે તેઓ આ સમયે અને સમયગાળામાં કામ પૂર્ણ કરે છે,
કારણ કે રાહુ આ સમયે અને સમયગાળામાં ખૂબ જ બળવાન છે, તો કોઈ પણ પ્રકારની પ્રગતિ થાય છે. જો તમને કોઈ લાભ મળે છે, તો બીજા જ દિવસે તમારે સૌથી પહેલા તમારા માથા પરથી એક સૂકું, ચીકણું નારિયેળ લો, સરસવના તેલમાં વાદળી કે કાળો દોરો બોળીને નારિયેળની આસપાસ 7 વખત લપેટો. પછી તેને 7 વખત ઊંધું લો અને તરત જ વહેતા પાણીમાં નારિયેળ બોળી દો. બીજું, કોઈ અપંગ, અંધ અથવા ભિખારીને થોડું ભોજન અથવા પૈસા દાન કરો. આ રાહુની છેડતી બંધ કરશે. રાહુ તમને જે લાભ આપે છે તે કાયમી રહેશે. તમારે બદલો સહન કરવો પડશે નહીં. આ સાબિત થયું છે. જે લોકો રાહુના પ્રભાવને સ્વીકારે છે તેઓ મહાન પ્રગતિ પ્રાપ્ત કરશે, જ્યારે જે લોકો ઇનકાર કરે છે તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડશે. ખરું ને? તો સૌ પ્રથમ આનું ધ્યાન રાખો. બીજું, તમારી લાગણીઓનું ધ્યાન રાખો, કારણ કે ચંદ્ર બીજા ઘરમાં ઉચ્ચ છે અને શનિ દ્વારા દૃષ્ટિ પામે છે. અહીં તમારી પોતાની લાગણીઓ તમને દુઃખ પહોંચાડશે. ના, તમે પોતે, એટલે કે તમે એવી વસ્તુઓ વિચારી શકો છો જે વાસ્તવિકતામાં અસ્તિત્વમાં નથી. સંગીત. આનો અર્થ એ છે કે ભવિષ્ય વિશે અચેતન ભય તમારા મનમાં મૂળ બનાવી શકે છે. તમે વધુ પડતું વિચારી શકો છો. તમે તમારી કારકિર્દી, તમારી સમસ્યાઓ, તમારા પરિવાર વિશે વધુ પડતું વિચારી શકો છો અને તમે તણાવ અને હતાશ થઈ શકો છો. નકારાત્મક ચંદ્ર ધરાવતા લોકો સાથે પણ આવી જ પરિસ્થિતિ બનશે. જેમની જન્મકુંડળીમાં નકારાત્મક ચંદ્ર છે તેઓ વધુ ખરાબ હશે. તેમનો તણાવ અસહ્ય હશે. તેમનું દુઃખ અસહ્ય હશે. તમારા પોતાના લોકો તમારું અપમાન કરશે. તમારા પોતાના લોકો તમને નુકસાન પહોંચાડશે. જેમના માટે તમે આટલું બધું કર્યું છે તેઓ તમારા દુશ્મન બનશે. તેઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડતા જોવા મળશે. બીજી એક મોટી વાત જે તમે અનુભવશો તે એ છે કે તમે કોઈના પર વિશ્વાસ નહીં કરો. હા, તમારી આસપાસના દરેકને એવું લાગશે કે તેઓ તમારી સાથે રમત રમી રહ્યા છે. એક રમત, એટલે કે મનની રમતો, એટલે કે તેઓ કોઈક રીતે તમને છેતરી રહ્યા છે. તમે આ તમારી અંદર અનુભવશો. આ એક શક્તિશાળી વસ્તુ છે જે તમે આ સમયે અને ઉંમરે જોશો. દુનિયાની ખાલીપણું અને લોભ સ્પષ્ટપણે દેખાશે. નકારાત્મકતા સ્પષ્ટપણે દેખાશે. અમુક હદ સુધી આ સાચું છે. જુઓ, ચાલો તમને કહી દઈએ કે તમે એવા વ્યક્તિ છો જે સત્યના માર્ગ પર ચાલવા માંગે છે. આ એકદમ સારી વાત છે. કોઈ સમસ્યા નથી. બીજું, તમે હંમેશા તમારા હૃદયના આધારે નિર્ણયો લો છો. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમે ફક્ત સાચા ખોટાનું મૂલ્યાંકન જ નહીં કરો, પણ તમારા હૃદયની વાત પણ સાંભળો જેથી કોઈ આફત ન આવે. કોઈને કોઈ નુકસાન ન થાય. કોઈની સાથે અન્યાય ન થાય. તમે આ વિચારને ધ્યાનમાં રાખીને નિર્ણયો લો છો. આ પણ સાચું છે. તેમાં કોઈ નુકસાન નથી. પરંતુ જ્યારે તમે બીજાના સુખ વિશે વધુ પડતું વિચારવાનું શરૂ કરો છો, ત્યારે તમે કોઈને ખુશ કરવાનો પ્રયાસ કરવાનું શરૂ કરો છો. ત્યાં જ ભૂલો થાય છે. ત્યાં જ શોષણ શરૂ થાય છે. મારો કહેવાનો અર્થ એ છે કે તમારે સારું કરવું જોઈએ. તે ઠીક છે. સારા બનો. સંગીત. તે ઠીક છે. પરંતુ અતિશયોક્તિ સખત પ્રતિબંધિત છે. અતિરેક કંઈ પણ ખરાબ છે, ભલે તે ગમે તેટલું સારું લાગે. આપણે જે અમૃત જાણીએ છીએ તેનાથી વધુ કંઈ ક્યારે સારું નહીં હોય. અમૃત પણ. આજે દરેક વ્યક્તિ આ જાણે છે. જો અમૃત વધુ આત્યંતિક બની જાય, જો કોઈને ઘણું અમૃત આપવામાં આવે અને કાયમ માટે જીવવા, તે પોતાની આસપાસના દરેક વ્યક્તિને નિયમિત અંતરાલે મરતા જોશે,
અને આખી દુનિયા તૂટી પડતી જોશે. આનો અર્થ એ છે કે તે એક એવો વ્યક્તિ બનશે જે ક્યારેય પોતાનું મૃત્યુ જોશે નહીં, પરંતુ તેની આસપાસના દરેકના મૃત્યુનો સાક્ષી બનશે. તે દરેકના દુઃખ જોશે. તે દરેકના દુઃખ જોશે. તે આખી દુનિયાના દુઃખ જોશે. કલ્પના કરો કે તે કેટલો દુઃખી બનશે. એક સમય આવશે જ્યારે તે આ દુનિયાથી ભાગી જશે. તે જંગલમાં એક ગુફામાં છુપાઈ જશે. સંગીત, કારણ કે તે ખૂબ દુઃખ સહન કરશે. શરૂઆતમાં તેને અમૃત જેવું લાગતું અમૃત પછીથી અમર બની જશે. તેથી અતિશયોક્તિ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે દરેક વસ્તુનો અતિશયોક્તિ ભલાઈનો પણ ખરાબ છે. એટલા માટે જે લોકો ખૂબ સારા હોય છે તેઓ હંમેશા બીજાઓ માટે ખરાબ બની જાય છે કારણ કે તેઓ મર્યાદા ઓળંગે છે. તમારે પણ આવું ન કરવું જોઈએ. બીજાને ખુશ કરવાના પ્રયાસમાં તમારા જીવનમાં સહેજ પણ દુઃખ ન લાવો. યાદ રાખો કે આ દુનિયામાં પીડિત દરેક વ્યક્તિ પોતાના કર્મનો ઉપયોગ કરી રહી છે, અને આ જ કારણ છે કે તેઓ પોતાના કર્મનો બદલો ચૂકવવા માટે જન્મ્યા છે. આનો અર્થ એ છે કે તે તેમની પોતાની પસંદગી છે. તો આવી સ્થિતિમાં તમે એક ટેકો બની શકો છો. તમે તેમને પ્રોત્સાહિત કરી શકો છો. તમે તેમના મનને સકારાત્મક વિચારોથી ભરી શકો છો. પરંતુ વધુ પડતી મદદ કરવાની જરૂર નથી. આ રીતે તમે ફક્ત તેમના ભાગ્યને અવરોધશો અને દોષિત બનશો. જુઓ, ઉદાહરણ આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે દેખાય છે. ખરું ને? જેમ અર્જુને આખું યુદ્ધ લડ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની સાથે હતા. ત્રણ લોકના સ્વામી નારાયણ શ્રી હરિ વિષ્ણુના સંપૂર્ણ અવતાર. જો તેઓ ઈચ્છતા હોત તો સમગ્ર મહાભારતનો નિર્ણય આંખના પલકારામાં થઈ શક્યો હોત. અર્જુન વિજયી થયો હોત. પરંતુ ભગવાને શસ્ત્ર ઉપાડવાનો ઇનકાર કર્યો અને કહ્યું, અમે તમારી સાથે છીએ. તો ભગવાન તેની સાથે હતા. તે અર્જુનનું ભાગ્ય હતું. તે તેનું કર્મ હતું. તેણે તે કરવાનું હતું. તેણે તે યુદ્ધ લડવાનું હતું. તેથી ભગવાને અર્જુનના મનને વિચારોથી ભરી દીધું. અર્જુનનું મનોબળ વધાર્યું. અર્જુનનું જ્ઞાન વધાર્યું. અર્જુનના મનને મજબૂત બનાવ્યું. ખરું ને? તે તેના માટે મુશ્કેલ કાર્ય હતું પણ તેના મનને મજબૂત બનાવ્યું. તેના બદલે ભગવાને અર્જુનને 10 થી 20 શસ્ત્રો આપ્યા અને કહ્યું, આ શસ્ત્રો લો અને ઝડપથી નિર્ણય કરો. એક તીર ચલાવો અને